નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી યુવા છે, સાથે સાથે ખૂબ જ એજ્યુકેટ પણ છે. તેઓએ બાળપણમાં જ વિવિધ સંસ્થાઓમાં તાલીમ સાથે સંસ્કારો અને દેશપ્રેમને પોતાની ગળથૂથીમાં પરોવ્યા છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની શ્રેષ્ઠતાનો લાભ મોદી સરકાર પણ વખતો વખત લઈ રહી છે. તાજેતરમાં તેમની ઓપરેશન સિંદૂર બાદ વિદેશી પ્રતિનિધિ મંડળમાં સમાવેશ થયો હતો, તો હમણાં જ તેઓ સરકારના પ્રતિનિધિ બની બ્રિક્સ દેશોના પ્રવાસે જઈ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિદેશોમાં પણ અગ્રસ્થાને લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે સાંસદ હેમાંગ જોશીએ શાળાકાળ દરમિયાન જે સ્કાઉટમાં રહી શારીરિક અને માનસિક મનોબળ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની નિષ્ઠાના પાઠ શીખવ્યા હતા, તે જ સંસ્થાના હવે પ્રમુખ બની સ્કાઉટ એન્ડ ગાઈડના વડોદરા સંઘના વિકાસને વધુ વેગ આપશે, તેમજ વધુને વધુ વિદ્યાર્થીઓ ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરા સંઘમાં જોડાય તેવા પ્રયાસો કરશે. ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 1950ના દિવસે ભારત સ્કાઉટ અને ગાઈડની સંસ્થાની સ્થાપના થઈ હતી. ભારતમાં 75 વર્ષથી ચાલતી સ્કાઉટ અને ગાઈડની સંસ્થા એક સ્વૈચ્છિક અને બિનરાજકીય પ્રવૃત્તિ સાથે કાર્યરત છે. બાળકોમાં માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ સંસ્થા કરે છે. ત્યારે સાંસદ હેમાંગના માર્ગદર્શન હેઠળ સંસ્થા ઉત્તમ બને અને વધુ સક્રિય રીતે કામગીરી કરશે તેમ મનાય છે. ડૉક્ટર હેમાંગ જોશીના વિચારો અને તેમની દ્રઢ નિશ્ચયતાથી અનેકવિધ નવા પ્રયાસો પણ શરૂ થશે. આ એક નાનું સપનું પણ તમારું કહી શકાય કે કદાચ તમે સાંસદ થયા, ત્યારબાદ ઘણી બધી પદવી મેળવી રહ્યા છો, સાથે જ વડોદરાનું પ્રતિનિધિત્વ તમે આઉટડોર પણ કરી રહ્યા છો. ખાસ કરીને આજે તમને પ્રમુખ બનાવ્યા સ્કાઉટ એન્ડ ગાઈડના, શું કહેશો? સ્કાઉટ એન્ડ ગાઈડ એ બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે. હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે. પરંતુ ક્યારેય મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે. પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે. હું સમગ્ર એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે, સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે. પ્રમુખ તરીકે સાંસદ હેમાંગ જોશીને નિમણૂક કર્યા છે, શું છે વિશે? એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે 2 ઓક્ટોબરે રેલી કરી હતી, ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા. એટલે તેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે. એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને જ આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા જિલ્લાના. એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાર્ફ પહેરાવ્યો, સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું. હું વરુણ દેસાઈ, વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનો હું જિલ્લા મંત્રી છું. Subscribe now and press the bell icon. Never miss an update.